નમસ્કાર. ઇન્વેસ્ટર સોફ્ટવેરમાં કેશ માર્કેટની કંપની આપણે કંપની માસ્ટરમાં જઈને ઓપન કરી છે. અહીંયા એડ ઉપર ક્લિક કરી એટલે કંપનીનું નામ, બીએસસી કોડ, એનએસસી કોડ અને આઈએસએન સાથેનું એક લિસ્ટ આપને રેડી મળે છે. અહીંયા આપણે જે બી કંપની સર્ચ કરશું એટલે એનું કંપનીનું નામ, બીએસસી કોડ, એનએસસી કોડ, આઈએસએન સાથેની વિગત આવી જશે. હવે અહીંયા ઘણા નવા આઈપીઓ આપણે આવતા હોય તો જેમ કે સંટા સ્ટાર છે અથવા તો ઓલા ઇલેક્ટ્રિક છે, તો એની આપણે આમાં સર્ચ કરશું તો આપણે ક્યાંય મળશે નહીં. તો એ લિસ્ટને અપડેટ કરવા માટે થઈ અને આપણે કયા સ્ટેપ્સ કરવા જોઈએ એ આ વિડીયોમાં જોશું. સૌથી પહેલાં યુઝરે આવી રીતે બીએસસી અને એનએસસી એક બે વેબસાઇટ છે, બીએસસી ઇન્ડિયા, એનએસસી ઇન્ડિયા, અને ઓપન કરવાની. બીએસસીમાં સૌથી નીચે એક ડેઇલી ભાવ કોપી આવો એક ઓપ્શન છે. આના ઉપર ક્લિક કરે એટલે એક નવું પેજ ખુલશે. ત્યાં ઇક્વિટી યુડીફ 20/8/2024 લખેલી આ ફાઇલ છે. આના ઉપર ક્લિક કરશે એટલે એક CSV ફાઇલ ડાઉનલોડ થઈ જશે. હવે એનએસસીની સાઇટ ઉપર જવાનું, રિસોર્સમાં જવાનું અને ડેઇલી માર્કેટ રિપોર્ટ કરીને અહીંયા ક્લિક કરશો એટલે એક નવું પેજ ઓપન થશે. આ પેજમાં અગેન કેપિટલ માર્કેટ અને ડેઇલી રિપોર્ટ આ જ ઓપ્શન હોવો જોઈએ. અને અહીંયા એક સરસ ઓપ્શન છે આપણી પાસે, એન્ટર એ કીવર્ડ. ત્યાં આપણે લખશું ભાવ, એટલે જેટલા ભાવ કોપીવાળા રિપોર્ટ છે એ આપણી સામે આવી ગયા. અહીંયા આપણે યુડી ફોર્મેટવાળી ફાઇલ લેવાની છે. અહીંયા નીચે નાનો એરો છે, એના પર ક્લિક કરશું એટલે એક ઝીપ ફાઇલ ડાઉનલોડ થશે. હવે આ બંને ડાઉનલોડ થયેલી ઝીપ ફાઇલ આપણે અહીંયા ડાઉનલોડ ફોલ્ડરની અંદર છે. CSV ફાઇલ છે, ભાવ કોપી બીએસસી, એ બીએસસીની ભાવ કોપી છે. અને આ ઝીપ ફાઇલ છે એને આપણે અહીંયા એક્સટ્રેક્ટ કરી નાખશું. એક્સટ્રેક્ટ હિયર કર્યું એટલે અહીંયા ફાઇલ આવી ગઈ. અને હવે ઝીપ ફાઇલ જે છે અહીંયા જોશું આપણે, ઝીપ આર્ચિવ છે એને આપણે ડિલીટ કરી નાખશું. હવે આ એક બીએસસીની એક એનએસસીની ફાઇલ રહી. ઇન્વેસ્ટર સોફ્ટવેરમાં જવાનું, યુટિલિટીમાં અપડેટ બીએસસી કોડ લિસ્ટમાં જવાનું અને જે આપણે ડાઉનલોડ ફોલ્ડર હતું ત્યાંથી આપણે બીએસસીની ફાઇલ પહેલાં સિલેક્ટ કરશું. એટલે બીએસસીની નવી જેટલી કંપની હોય એને સર્ચ કરશે અને એમાંથી બીએસસીના કોડ, બીએસસીમાં આપેલું એ રીતનું નામ અને આઈએસએન નંબર આટલું અપડેટ કરશે. સાથે જે ખુલી ગયેલી કંપની હોય એમાં આઈએસએન જો ચેન્જ થયો હશે તો એ નવો આઈએસએન નાખી દેશે. જેમ કે ટાટા સ્ટીલ કે એવી કોઈ કંપની છે કે જે તો બહુ ફેમસ છે, આપણા લિસ્ટની અંદર હોય જ, પણ એમાં કોઈ કોર્પોરેટ એક્શન આવ્યું છે, સ્પ્લિટ થયું છે અથવા ડીમર્જર થયું છે ને હવે એનો કોઈ નવો આઈએસએન નંબર આવ્યો છે, તો અત્યારે આ પ્રોસેસમાં સોફ્ટવેર એવું જોશે કે ભાઈ બીએસસીમાં જે લિસ્ટેડ કંપની હોય એનો આ આઈએસએન નંબર છે તો એને નવો આઈએસએન નંબર આપી દેવાનો છે. એ રીતે અપડેટ કરી નાખશે. અપડેટની પ્રોસેસ પૂરી થઈ એટલે આવો એક મેસેજ આવી ગયો છે. હવે આપણે એનએસસીની કોડ લિસ્ટ અપડેટ કરશું. ભાવ કોપી એનએસસી આવી ફાઇલ લેવાની. ભાવ કોપી બીએસસી બીએસસીમાં, ભાવ કોપી એનએસસી છે એનએસસીમાં. આ ખાસ યાદ રાખવું. યુઝર અવળી સવળી ફાઇલ ઘણીવાર લઈ લે છે. બીએસસીમાં એનએસસી ને એનએસસીમાં બીએસસીની લેવાઈ જાય છે. અગેન એનએસસીની ફાઇલ લીધી છે એટલે એનએસસીની ભાવ કોપીમાંથી નવી કંપની ઓપન થશે. એસએમઈની જે ઓનલી એનએસસી એસએમઈની કંપની હોય એ ઓપન થશે. તો એ અગેન પાછું આઈએસએન નંબર પણ અપડેટ કરશે. એનએસસીની ફાઇલ ઘણી મોટી હોય છે એટલે એને અપડેટ થતાં થોડી વાર લાગે. ત્યાં સુધી આપણું કર્સર છે એ આવું પ્રોસેસિંગ તરીકે દેખાડશે અને જ્યારે એ આખું કમ્પ્લીટ થઈ જશે એટલે ઓટોમેટિકલી એરો તમારો નોર્મલ થઈ જશે અને બીએસસીની જેમ એનએસસીમાં પણ કમ્પ્લીટ થશે એટલે કમ્પ્લીટેડનો એક મેસેજ આવશે. આપણે ત્યાં સુધી વેઇટ કરીએ.
આ કમ્પ્લીટેડનો મેસેજ આવી ગયો છે, એટલે NACની ફાઇલ પણ અપલોડ થઈ ગઈ છે. હવે આપણે સોફ્ટવેરને એકવાર બંધ કરી દઈશું અને હવે ફરીથી એને આપણે સ્ટાર્ટ કરશું. પછી હવે કંપની માસ્ટરમાં જઈ એડ કરી અને હવે જોશું ઓલા ઇલેક્ટ્રિક. તો આ ઓલા ઇલેક્ટ્રિક જે અત્યારે લેટેસ્ટ સાવ છે એ આવી ગઈ છે, અથવા તો નવી કંપની સેન્ટરસ્ટાર, આ આપણે જોશું તો એ બધી કંપની આવી ગઈ છે. તો આ રીતે તમારી લિસ્ટ ફાઇલ અપડેટ કરી લેશો તો તમારે કંપની પણ બધી અપડેટેડ હોય તો તમારા લોંગ ટર્મ કેપિટલ ગેઇનના રિપોર્ટ્સ, શોર્ટ ટર્મના રિપોર્ટ્સની અંદર ISIN નંબર જરૂરી છે એ બરાબર આવી જાય. અને જે યુઝર બિલ ઇમ્પોર્ટ કરે છે એને આ કંપની માસ્ટર જો અપડેટેડ ને લેટેસ્ટ હોય તો બિલ ઇમ્પોર્ટ કરવામાં નવી કંપની જો ટૂલ ઓટોમેટિક બનાવતું હોય તો ખૂબ જ સહેલાઈથી કામ થઈ જાય, સરસ કામ થઈ જાય. અને જો મેન્યુઅલ બનાવવું ને તો બધી કંપની મળી જાય. તો આ ખૂબ જ ઉપયોગી થાય એવું છે. આ ડેઇલી બેઝિસ ઉપર કરવું જોઈએ. દરેક યુઝરને એવી સલાહ છે કે ભાઈ વીકમાં મંથલી એક વખત જ્યારે કામ કરતા હોય ત્યારે સૌથી પહેલાં ભાવ કોપી ફાઇલ અપડેટ કરી લેવી, પછી આગળના કામ કરવા. થેન્ક યુ.